વન વિભાગના કર્મચારીઓમાં આંદોલનના એંધાણ જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં ગુજરાત રાજ્ય વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ ગાંધીનગરનો તારીખ 1/3/2024 મુખ્યમંત્રીને રજૂઆતનો લેટર વાયરલ થયો છે। તે અનુસંધાને અમે પાટણ જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી દાનાભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે અમોએ વનરક્ષક વનપાલની ભરતી બઢતીનો રેશિયો વધારવા, લાયકાત ધરાવતા વનરક્ષક વનપાલને સમયસર બઢતી આપવા, વનરક્ષક વનપાલને 665ની જગ્યાએ બેઝિક પગાર મુજબ રજા પગાર ચૂકવવા તેમજ રજા પગાર 48 દિવસની જગ્યાએ વર્ષની મળવાપાત્ર તમામ જાહેર રજાનો રજા પગાર આપવા તેમજ માંદગી સબબ પતિ પત્નીના કેસમાં તેમજ અમુક પારિવારિક જવાબદારીના કારણે બદલી કરી આપવા જેવા 6 મુદ્દાઓ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। અને તેમણે વધુમાં જણાવેલ કે અમારા રાજ્ય યુનિયનના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ ચૌહાણ તથા યુનિયનના હોદ્દેદારો જે કંઈ નિર્ણય લેશે તે માટે અમે સૌ આંદોલનાત્મક કાર્યક્રમ માટેની તૈયારી દાખવી છે। જરૂર પડે તો અમે ગાંધીનગર ખાતે પણ ધરણા કરવા તૈયાર છીએ। બસ અમારી હકની માંગણીઓનો સમયસર નિકાલ નહીં આવતા અમે આ રસ્તા અપનાવવા મજબૂર થયા છીએ।